નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગત બુધવારે જે મુસળાધાર વરસાદ વરસ્યો હતો વડોદરા ખાતે, ત્યારે જળબંબાકાર જેવી સ્થિતિ વડોદરામાં સર્જાઈ હતી। હવે પાણી જેટલા પણ નીચાણવાળા વિસ્તાર હતા તેમાં પાણી ભરાવાની સ્થિતિ હતી, તે હવે પાણી ઓસરવાનું હવે શરૂ થઈ ગયું છે। ત્યારે વડોદરાના ધારાવી કહેવાતા એવા પરશુરામ ભટ્ટા ખાતે પણ અત્યારે સ્થિતિ હવે વિકટ જોવા મળી રહી છે, જેનું મુખ્ય કારણ છે હવે જે પાણી આ નીચાણવાળો વિસ્તાર હોવાથી અહીંયા પાણી ભરાયેલું હતું, પાણી હવે ધીરે ધીરે ઓસરવાનું નામ કરી રહ્યું છે। ત્યારે હવે ગંદકીનું સામ્રાજ્યએ હવે માથું ઉચક્યું છે। ત્યારે વહેલી તકે આનામાંથી નિરાકરણ એ લોકો નિરાકરણ થાય તેવી રીતની આશા અહીંના જે રહેવાસીઓ છે તે લોકો વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે હાલના જે દ્રશ્યો છે તે પરશુરામ ભટ્ટા ખાતેના છે, અને જે પ્રમાણે અત્યારે જે ગંદકીનું સામ્રાજ્ય અત્યારે જોવા મળી રહ્યું છે વરસાદ બાદ, ત્યારે જે સ્થિતિ છે તે સ્થિતિ ખૂબ જ દયનીય છે। વાત કરવામાં આવે તો વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ બે દિવસની મુલાકાત માટે હવે વડોદરા આવી પહોંચ્યા છે। બજેટ સત્ર અડધું છોડીને તે વડોદરાના નિરીક્ષણ માટે આવી પહોંચ્યા હતા, અને એરપોર્ટ પહોંચતાની સાથે જ તેમને પોતે ગાડી હંકારીને તે જે સ્થળ હતા તે સ્થળ પર તેનું નિરીક્ષણ કર્યું હતું। તેમાંથી એક જે મુખ્ય સ્થળ હતું તે કાલાઘોડા ઉપર આવેલી જે વિશ્વામિત્રીની જે સપાટી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, જ્યારે અકોટા દાંડિયા બ્રિજ પરથી પરશુરામ ભટ્ટાની જે સ્થિતિ હતી તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું। સાથે આ 2 દિવસના અંદર તે મુલાકાત કરશે, તે તમામ જે સ્થળ છે તેની પણ મુલાકાત કરશે। સાથે મુખ્યમંત્રીને પણ તેમને પત્ર લખીને જે લોકોની વેદના છે, લોકોને જે આ વરસાદના કારણે તેમના જે નુકસાની થઈ છે તેના માટેના આર્થિક સહાય માટે પણ તેમને પત્ર લખવામાં આવ્યો છે। ત્યારે તેમને ગતરોજની પણ સાથે જે સ્થાનિકો છે તેમના સાથે પણ વાત કરીશું। શું કહેશો, હવે પાણી ઓછું થતું જાય છે પણ રોગચાળાનો ભય છે, શું કહેશો? રોગચાળાનો ભય છે, પાણી ઓછું થાય છે, હવે ધીમે ધીમે કાલથી પરમ દિવસથી પાણી ઓછું થાય છે ધીમે ધીમે। જી, ચોક્કસથી જે સ્થાનિકો છે તેમનું પણ માનવું છે કે પાણી ઓછું થાય છે, પણ પાણી ઓછું થવાના બાદ પણ અત્યારે જે લોકોમાં જે ભીતિ છે અને જે ભયનો માહોલ સર્જાયો છે તે એટલો જ છે કે આ પાણી ઓસરવા બાદ જે ગંદકીનું સામ્રાજ્ય હવે ઊભું થયું છે તે કેટલી વહેલી તકે તેનું નિરાકરણ કેટલી વહેલી તકે એ થશે, એને કેટલી વહેલી તકે જે તંત્ર છે તે એને સાફ સફાઈ કરશે તેના માટેની વાત અત્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ત્યારે પાલિકા તંત્ર દ્વારા પણ આની સાફ સફાઈ આરંભવામાં તો આવી છે, પણ જે પ્રમાણે અત્યારે સ્થિતિ અહીંયા જે વકરી છે તે જોવા મળશે। ઠેર ઠેર કિચડ છે, ઠેર ઠેર કાદવ આપણને જોવા મળ્યું છે। સાથે જે અત્યારે જે નાળો છે, આપણે જોવા જઈએ તો પરશુરામ ભટ્ટાના જે નાળો છે તે પણ હાલ અત્યારે તેમાં પાણી યથાવત જોવા મળી રહ્યું છે। પહેલાના કરતાં પાણી ઓછું થયું છે તે વાત ચોક્કસ છે, પણ જે પ્રમાણે અત્યારે જે વાહન વ્યવહાર જે હોવો જોઈએ તે વાહન વ્યવહાર અશક્ય છે તેવી રીતની સ્થિતિ અત્યારે સર્જાઈ છે। સાથે જે વાત કરીએ મુસળાધાર વરસાદ વરસતાની સાથે જ જેટલા પણ જે પેવર બ્લોકને તે રોડ બનાવવામાં આવેલ તે પણ ધરાશયી થયા છે, તેવી સાથે જે સ્થાનિક છે તેમના સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી, શું કહેશો, જે પ્રમાણે ગત બુધવારે જે મુસળાધાર વરસાદ પડ્યો તેને ત્યારે સ્થિતિ વિકટ હતી, હવે પાણી ઓસરવાનું શરૂ થઈ ગયું છે, પણ હવે બીજી સમસ્યા ઊભી થઈ છે, હવે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। શું અનુરોધ કરશો તંત્રને? તંત્રને અનુરોધ છે, તંત્ર કામે પણ લાગ્યું છે, અને ગઈકાલે સ્થાનિક કોર્પોરેટરને બધા લોકો અહીંયા ધારાસભ્ય વિઝિટ પણ કરી હતી। આ એકચ્યુઅલી નીચલો વિસ્તાર છે, અહીંયા જ્યારે વિશ્વામિત્રીમાં 20 ફૂટ પાણી આવે ને તો પાણીની જે ગટરની પાણી ઉભરાય ને એ બધું અહીંયા જઈને જામ થઈ જાય છે। નાની મોટી તકલીફો થઈ છે, પણ લોકોને સહાયતા માટે સ્થાનિક કાર્યકર્તાઓ બધા લોકો મદદ કરી છે। અમે અનુરોધ પણ કર્યો છે, ધારાસભ્યને ગત બે અનુરોધ કર્યો હતો, સીમાબેન મોહિલા હતા એમને બી અનુરોધ કર્યો હતો, અને આ વખતે અમે વધારે પૂરતો ઉગ્ર અનુરોધ કર્યો છે કે આ રોડને તમે ઊંચો કરો। 10,000 પબ્લિક અહીંયા આવવા જવા કરવાની રહેવાય છે, 10,000 પબ્લિકની જીવન દોરી અટવાઈ જાય છે ખાલી માત્ર એક રોડના કારણે। એટલે અમે એમને પણ અનુરોધ કર્યો છે, એમને કીધું છે, આશ્વાસન આપ્યું છે કે વહેલી તકે આ રોડ અમે બનાવી દઈશું, જેથી ત્યાં શું છે પાણી ના ભરાય। બીજી તો નાની મોટી કોઈ સમસ્યા આવી નથી, કોઈને તકલીફ નથી આવી। જેને ત્યાં જમવાની વ્યવસ્થા નથી, જમવાની વ્યવસ્થા પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે, અને સ્થાનિક કાર્યકર્તાઓ બધા એક્ટિવ છે, કામ કરી રહ્યા છે, અને સફાઈ કર્મચારી પણ તમે જોઈ શકો છો લાગી ગયા છે। વહેલી તકે એને સફાઈ કરાવીને પાવડરનો છંટકાવ કરીને અને મેડિકલની જે સુવિધા બી હશે એ પણ કરવાની કોશિશ કરીશું। જી, ખાસ કરીને વાત કરીએ તો વડોદરાના સાંસદ છે તે પણ જે બજેટ સત્ર હતું તે અડધા છોડીને વડોદરાના નિરીક્ષણ માટે તે અત્યારે આવી પહોંચ્યા છે। આજે તેમને 2 સ્થળે મુલાકાત લીધેલી હતી, એક છે કાલાઘોડા ખાતે જે વિશ્વામિત્રીનું સ્થળ છે તે જોવામાં આવ્યું હતું, સાથે પરશુરામ ભટ્ટાની જે સ્થિતિ હતી તે તેમને અકોટા દાંડિયા બ્રિજથી પણ નિહાળી હતી, અને તે વ્યક્તિગત પણ આવશે તેવી રીતની આશા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જેટલા પણ નીચાણવાળા વિસ્તાર છે તે લોકો માટે આર્થિક સહાય માટે પણ તેમને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, શું કહેશો?
ના, આર્થિક સહાય જે લોકોના મકાન ડૂબી ગયા હોય, જે લોકોને સમસ્યા થયું, જેનો મકાન બગડી ગયો હોય કે કોઈ નુકસાન થયું, એમને આર્થિક સહાય આપવી જોઈએ. પણ અહીંયા જે સુભાષનગર તમને દેખાય છે, આ બધાને મકાન ફાળવી દીધેલા છે, બધાને મકાન કલાલી મળી ગયેલા છે. આ લોકો ફરીથી ત્યાં ઝૂંપડા બનાવે છે. એટલે એ લોકોને ઓલરેડી સરકારે મકાન આપી દીધા છે. અને જ્યાં સમસ્યા થયો ત્યાં સપોર્ટ કરવું જોઈએ. પણ હાલ પૂરતું કહેવામાં એવું આવે કે જેટલા એના પહેલા જે રાજકારણમાં જે લોકો એક્ટિવ હતા એટલા હાલ નેતાઓ એક્ટિવ નથી. જી, ચોક્કસથી જે પ્રમાણે જે સ્થાનિકનું જે છે તેમનું પણ કહેવું છે કે અત્યારે પાણી તો ઓસરાઈ ગયું છે અને તે પ્રમાણે પાલિકા તંત્રની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. પાલિકા તંત્રની સાથે સાથે જે સ્થાનિક કાઉન્સિલરો છે તેમને પણ જે લોકો છે તેમને સ્થળાંતર કરવા માટેના જે કામગીરી કરવાની તે કામગીરી પર જોઈએ. સાથે આપણી સાથે સામાજિક કાર્યકર પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. જી, શું કહેશો? નીચાણવાળો વિસ્તાર છે, બુધવારની વાત કરીએ, ગત બુધવારની વાત કરીએ તો પાણી ભરાયેલું હતું, હવે પાણી ઓસરવાનું શરૂ થઈ ગયું છે. સાથે આપણે ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું છે. કેવી રીતે જોયો છો? પાલિકા તંત્ર પણ એક્શન મોડમાં આવી છે. પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું નથી. આ તો ખાલી વાતો છે. અને અમારા ભાઈએ જે હમણાં કીધું ને કે કોર્પોરેટરો, ધારાસભ્યો બધા એક્ટિવ છે. ધારાસભ્યની તો વાત છોડો, જે અમારા વોર્ડ નંબર 12ના જે કોર્પોરેટરો જે છે ને એ અદ્રશ્ય કોર્પોરેટરો છે. એ કોઈ જગ્યા દેખાતા નથી. 4 કોર્પોરેટર છે. એક રીટા સિંહ છે, મનીષ પગાર છે, પછી બીજા એક ટિંકલબેન છે અને એક સ્મિતભાઈ છે. સ્મિતભાઈ થોડા એક્ટિવ છે, સારા વ્યક્તિ છે. પણ બીજા જે કોર્પોરેટરો જે છે ને એ વોર્ડમાં દેખાતા નથી. આ તો ખાલી વાતો છે. કેમ કે પેલા જે ભાઈએ કીધું એ કદાચ બીજેપીના હશે. પણ હું તો એવું કહીશ કે આ કોર્પોરેટરો જે છે ને 4 એમને ઘેરે બેસી રહેવું જોઈએ. અને વર્ષોથી 10 વર્ષથી ઘેરે જ બેઠા છે. કોઈ બી એક વ્યક્તિ એવું જો કહી દે કે ભાઈ કોર્પોરેટરને મેં રસ્તા પર જોયો છે તો અમે તમારા ગુલામ થઈ જઈએ. એક કઈ કોર્પોરેટર રસ્તા પર નથી. સ્થળાંતર કરવાની કામગીરી તેમને કરી છે તેવી રીતનું પણ લોકો કહી રહ્યા છે. તેમને ફૂડ પેકેટથી લઈને કેટલી વાત સાચી છે? તમે શું કહેવાનું, શું મંતવ્ય તમારું? કોઈ ફૂડ પેકેટની સુવિધા નથી. આ તો ખાલી વાતો છે. અમે 3 દિવસથી પાણીમાં છે. અમને ખબર ના હોય અહીંયા કે કોઈ કોર્પોરેટર કે ધારાસભ્ય કોઈ આવ્યો હોય તો. કેમ કે અદ્રશ્ય કોર્પોરેટર છે કે ધારાસભ્ય છે એ તો એ લોકોને ખાલી છે બીજેપીનો સ્ટન હોય છે. કેમ કે બીજેપીને એવું લાગે છે કે આપણો ગઢ ખસી ના જાય. કહેવાય છે કે આ બીજેપીનો ગઢ છે. આ સયાજીગંજ નિશાનવાળો વિસ્તાર છે ને એવું કહેવાય છે કે બીજેપીનો ગઢ છે. પણ આવનારા દિવસોમાં એમને ખબર પડી જશે કે ગઢ કોનો છે. કેટલી સમસ્યા, શું સમસ્યા છે? સમસ્યા બધી જ છે. કેવી રીતે? અહીંયા આગળ પાણીની સુવિધા નથી, કોઈ ડ્રેનેજની સુવિધા નથી. તમે આ બાજુમાં જોઈ લો. મેં જાતે મેયરને કીધું, મેયર સાહેબને જાતે કીધું કે ભાઈ આ જે કોન્ટ્રાક્ટર છે ને એનું બિલ પાસ ના કરાવો. છતાં પણ ખબર નહીં એમને બિલ પાસ કર્યું કે નહીં કર્યું. આ 20 ફૂટનો બુવો બાજુમાં પડી ગયો છે. તો એની જવાબદારી કોની? જો એમાં જો ઓછું વધતું કશું થઈ જાત તો એની જવાબદારી કોની? ખાસ કરીને આપણે વાત કરવા જઈએ તો અત્યારે આપણે પાલિકાની જે સફાઈની ગાડી છે તે અત્યારે નજરે જોવા મળી છે. સફાઈ વોર્ડ ઓફિસરને મેં સવારે 2 ફોન કર્યા. વોર્ડ ઓફિસરે શું કીધું, ભાઈ અમારા પાસે માણસો નથી. અને માણસો મોકલ્યા તો ખાલી 3 માણસો મોકલ્યા. શું 3 માણસો આખા વિસ્તારનું સાફ સફાઈ કરવાના છે? પછી હમણાં એમનો ફોન આવ્યો કે વિઠ્ઠલભાઈ હું જેસીબી મોકલું છું. તો હમણાં જ 5 મિનિટથી એમને ગાડી મોકલી છે. હવે જોઈએ છે સાફ સફાઈ કાર્ય કરે છે એ લોકો. શું અપેક્ષા છે હવે તંત્ર પાસેથી? તંત્ર પાસે તો એવી જ અપેક્ષા છે કે યુદ્ધના ધોરણે સાફ સફાઈ થવી જોઈએ. કેમ કે પેલો ચાંદીપુરા જે રોગ છે એ વડોદરામાં પસરી ના જાય. નાના ભૂલકાઓ છે. જો બીમારી વધારે એ થઈ ગઈ તો તકલીફવાળું કામ છે. જી, ચોક્કસથી જે પ્રમાણે સામાજિક કાર્યકર છે તેમનું માનવું છે કે હવે પાણી ઓસરવાનું શરૂ થઈ ગયું છે ત્યારે હવે સામ્રાજ્ય જે ગંદકીનું સામ્રાજ્ય છે તે ગંદકીનું સામ્રાજ્ય વહેલી તકે અહીંયાથી દૂર થાય તેવી રીતે માંગણી કરવામાં આવી છે. જે પ્રમાણે ચાંદીપુરા જે રોગ છે, જે વાયરસ છે તેનો પણ ભય અત્યારે લોકોને સતાવી રહ્યું છે અને આવી ગંદકીને એના સામ્રાજ્યમાં જો એ લોકો રહેશે તો રોગચાળો વકરી ઉઠશે તેવી રીતની પણ ભીતિ તેમનામાં સતાઈ રહી છે. ત્યારે તેમનું સ્પષ્ટપણે માનવું છે અને સામાજિક કાર્યકર છે તેમના એવા ગંભીર આક્ષેપો પણ તેમને કરેલા છે કે તેમના સ્થાનિક કાઉન્સિલર છે, સ્થાનિક કાઉન્સિલર જે ધારાસભ્ય છે, ધારાસભ્ય પણ અહીંયા આવ્યો નથી, સ્થળ પર આવ્યો નથી અને ફૂડ પેકેટ કે કોઈ પ્રકારની રાહતની સામગ્રી તેમને પહોંચાડવામાં આવી નહીં તેવી રીતના ગંભીર આક્ષેપો પણ તેમને કર્યા છે. ત્યારે ખાસ કરીને આપણે વાત કરીએ તો નીચાણવાળો વિસ્તાર છે અને આજે ઝૂંપડપટ્ટી અહીંયા સૌથી વધારે આવેલી છે. લોકો અહીંયા ગરીબ વર્ગના લોકો અહીંયા રહે છે. ગત બુધવારની આપણે વાત કરતા હોઈએ તો ગત બુધવારે જે મુસળાધાર વરસાદ પડ્યો ત્યારે આ સમગ્ર જે પરશુરામ ભટ્ટો છે તે પાણીમાં ગરકાવ થયો હતો. હવે ધીરે ધીરે પાણી ઓસરવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે બીજી ભીતિ ઊભી થઈ છે જે ગંદકીનું સામ્રાજ્ય છે. લોકો અહીંયા આ વહેલી તકે જે ગંદકી છે તે ગંદકી સાફ થાય તેમજ રોગચાળો ના ફાટી નીકળે તેની પૂર્ણ તકેદારી તંત્રને એ લોકો અનુરોધ કરી રહ્યા
રહ્યા છે, ત્યારે તંત્ર પણ યુદ્ધના ધોરણે કામ કરે તેવી રીતનું પણ અનુરોધ કરી રહ્યા છે. સાથે આપણે અહીંયા જોવા જઈએ તો એટલા મોટા વિસ્તારમાં હવે તંત્ર દ્વારા પણ અહીંયા કામગીરી તો શરૂ કરવામાં આવી છે, પણ જે મેનપાવર હોવો જોઈએ તે મેનપાવર ઘણો ઓછો છે તેવી રીતનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે, તેની જે નોંધ લેવામાં આવે તો એનામાં એવું સામાજિક કાર્યકર દ્વારા તે આક્ષેપ કરવામાં આવ્યો છે કે સ્થાનિક કાઉન્સિલરથી લઈને ધારાસભ્ય પણ આ વિસ્તારમાં આવ્યા નથી, સ્થળાંતર કરવા માટે મદદ કરવામાં આવી નથી, ફૂડ પેકેટના કે રાહતની સામગ્રી પણ તેમને આપવામાં આવી નથી, તેવી રીતના ગંભીર આક્ષેપો કરવામાં આવે છે, જેની જે હાઈ કમિશન છે તેમનું તે નોંધ લે તેવી રીતનો આ આક્ષેપો છે. ત્યારે હવે જોવાનું રહેશે કેટલી વહેલી તકે આ જે પરશુરામ ભટ્ટો છે જે પાણી ઓસર્યા બાદ અહીંયા રોગચાળો ફાટી ના નીકળે તેની સંપૂર્ણ તકેદારી તંત્ર રાખે છે કે કેમ. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.